છે કે આ બહુ સરળ છે, આવી રીતે આપણે મેથડ જે સ્ટેપ બાય સ્ટેપ કામ કરશું તો આપણે પણ પાસ થઈ શકીએ એવું છે, બરાબર. અને દોડની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દરરોજ તમારે લોંગ નથી દોડવાનું અને દરરોજ તમારે ફાસ્ટ પણ નથી દોડવાનું. ટાઈમિંગ ઉપર તમે દોડશો ત્યારે તમારો સમય ઘટશે અને તમે સારું રનિંગ કરી શકશો. એટલે મહેનત તમારે કરવાની છે. જેની મહેનત વધારે હશે એ લોકો જ પાસ થશે, જાણે ફિઝિકલની હોય કે રિટર્નની હોય. એની દરમિયાન તમારું શું ટાઈમિંગ આવ્યું હતું જ્યારે તમે ગ્રાઉન્ડ પર દોડીને આવ્યા હતા તે સમય દરમિયાન? બિલકુલ. આજે ડિટેલમાં લોકો જે વાત કરી રહ્યા છે કે ભાઈ સિલેબસ ખૂબ ડિટેલમાં છે, જીપીએસસી સમકક્ષ છે, તો સિલેબસ તમને શું લાગે છે? નમસ્કાર મિત્રો, આગામી ટૂંક સમયમાં જ્યારે પોલીસ કોન્સ્ટેબલની પીએસઆઈની પરીક્ષા આવવા માટે જઈ રહી છે ત્યારે આખા ગુજરાતમાં જાણે એક મહોત્સવ, એક પર્વ ઉજવાતો હોય તે મુજબ તમામ ઉમેદવારો સખત ને તંત્ર મહેનત કરી રહ્યા છે. મિત્રો, આ ગળાકાપ જે સ્પર્ધા છે તેમાં જો તમારે ટકી રહેવું હશે, તમારે પાસ થવું હશે તો ખરેખર તમારી મહેનત સાચી દિશામાં હોવી ખૂબ અનિવાર્ય છે. મિત્રો, 2022માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થનાર એવા અશોકભાઈ કે જેઓ હાલ સુરત શહેરમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું, તેમના મુખે સાંભળીશું કે આખી તૈયારી દરમિયાન તમારા સોર્સિસ શું હોવા જોઈએ, તમારી માનસિકતા કેવી હોવી, તેમજ તમારી બુક લિસ્ટ શું હોવી જોઈએ. તો મિત્રો, આવી તમામ બાબત આપણે આ વિડીયોમાં આજે જાણીશું. તો મિત્રો, આવો વિડીયોમાં આગળ વધીએ છીએ. સો અશોકભાઈ, આપનું સ્વાગત છે આપણી ગુજ્જુ દિમાગ ચેનલ પર. અશોકભાઈ, આજે આપણે પ્રયાસ એવું કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો કે જે ખરેખર જેનું ટાર્ગેટ છે કે મારે આવનારી જે પરીક્ષા છે પોલીસ કોન્સ્ટેબલની તે ગમે તે ભોગે મારે પાસ કરવી છે, તો અશોકભાઈ આજે આપણે પ્રયત્ન એવી રીતે કરવાના છે કે તમે ખૂબ સિમ્પલ વેમાં જે વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે આજે આપણે માર્ગદર્શક તરીકે આ વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છે. સો અશોકભાઈ, આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણે તમને પૂછે, તમે તમારું ટૂંક પરિચય આપી દેજો કે તમે હાલ તમે શું ભણ્યા છો, તમે ક્યાં રહેતા, તમે તૈયારી કઈ રીતે કરી છે. ઓકે, તો સૌથી પહેલાં થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે મને તમારા પ્લેટફોર્મ ઉપર બોલવાનો મોકો મળ્યો અને બીજા મિત્રો સુધી વાત પહોંચાડવાનો મોકો મળ્યો. તો સૌથી પહેલાં મારો ટૂંકમાં પરિચય આપું તો હું બનાસકાંઠાનો વતની છું અને મારું જે પ્રાઇમરી શિક્ષક અને માધ્યમિક શિક્ષણ છે એ પ્રાથમિક શાળામાં જ થયેલ છે અને હાલ હું પોતે કોન્સ્ટેબલમાં નોકરી કરી રહ્યો છું સુરત ખાતે. સરસ. સો તમારી આ તૈયારી માટે મતલબ તમને માર્ગદર્શક ક્યાંથી મળ્યું હતું? કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી મિત્રો કોઈક વસ્તુને જોઈને રોલ મોડલ મારીને પોતાની તૈયારીની શરૂઆત કરતા હોય છે, તો તમારા લાઈફમાં એવું કંઈક ઇન્સિડન્ટ બન્યું હતું કે પછી કઈ રીતે તમે આ મતલબ ફિલ્ડમાં આવ્યા છો તૈયારી માટે? હા, બિલકુલ. હું જ્યારે કોલેજના સેકન્ડ યરમાં હતો અને સેકન્ડ યરનું જે એન્ડ હતું ત્યારે કોરોના આવ્યો હતો. કોરોના સમયમાં ત્યારે એક મોબાઈલ અમે શરૂઆતમાં લીધો ત્યારે એટલે મોબાઈલ વાપરવાની અમને બહુ ધગશ હતી અને મોબાઈલની અંદર જે ભણવાની વસ્તુઓ છે, જે સારી વસ્તુઓ, એની જગ્યાએ બીજી જે વસ્તુઓ છે સાઈડ ઇફેક્ટ કહે એવી વસ્તુઓ યુઝ કરતો, જેવી કે મોબાઈલ ગેમ્સ છે અને જે ફાલતુના વિડીયો બનાવવાના, યુટ્યુબમાં સોશિયલ મીડિયા છે, આપણે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એની અંદર વિડીયો બનાવવાના, વિડીયો જોવાના, એવી રીતે ટાઈમ પાસ કરવાનો. સૌથી પહેલાં હું ત્યારે એવું જ કામ કરતો હતો. તો પછી કોરોનાનો સમય હતો અને એમાં શું થયું કે એક વખત હું યુટ્યુબની અંદર વિડીયો જોતો હતો, બરાબર. તો વિડીયોમાં જોતો હતો અને વિડીયો જોતો હતો એક સામત ગરવીસરનો વિડીયો આવે, બરાબર. તો એ વિડીયો જોયો મેં, પૂરો વિડીયો જોયો અને ત્યારે એક ભરતી પણ બહાર પડવાની હતી પોલીસ કોન્સ્ટેબલની, બરાબર. તો એ વિડીયો જોતો હતો ત્યારે કોન્સ્ટેબલની જે ભરતીને લગતો વિડીયો હતો એને પૂરેપૂરી સમજણ એમાં આપી હતી સામત સરે. તો એ વિડીયો જોતો હતો, મને એની અંદર બધું સમજાઈ ગયું અને ત્યારે અચાનક મને એવું થયું કે આ વસ્તુ આપણે બી કરી શકીએ છીએ, કે આ બહુ સરળ છે, આવી રીતે આપણે મેથડ જે સ્ટેપ બાય સ્ટેપ કામ કરશું તો આપણે પણ પાસ થઈ શકીએ એવું છે, બરાબર. તો ત્યારે પછી મેં તૈયારી કરવાની શરૂઆત ચાલુ કરી હતી કે પછી એક વખત મેં નક્કી કરી દીધું કે હવે એક વર્ષ આપણે એની અંદર આપી દઈએ, બરાબર. ઘણા વર્ષો આપણે પોતાની જિંદગીમાં એવી રીતે ટાઈમપાસ કરીને પણ બરબાદ કરતા હોઈએ છીએ. તો પછી ત્યારે મેં તૈયારી કરવાની શરૂઆત કરી. ત્યારે રનિંગની અને ફિઝિકલની બંનેની તૈયારીની શરૂઆત ત્યારે જ મેં કરી હતી. ખૂબ સરસ. તો તમે અહીંથી ખ્યાલ મિત્રો સમજી શકતા હશો કે જ્યારે અશોકભાઈ તૈયારી શરૂ કરી ત્યારે એમનો કોઈ પ્રકારનો મોટિવેટ નહોતું, કોઈ પ્રકારની દિશા નથી, પર ક્યાં ઇન્સિડન્ટ કે એમને યુટ્યુબ ખોલ્યું હશે, ક્યાંક સામાનસરનો વિડીયો આવ્યો, વિડીયો જોયો અને આજે તમે સામે પોલીસ બનીને બેઠા છે. સો મિત્રો, અહીંથી આપણને એક વસ્તુ સમજાય છે કે મોબાઈલનો સદુપયોગ કઈ રીતે થઈ શકે છે, એક પ્રશ્નનો જવાબ અહીં મળી જાય છે. તો અશોકભાઈ, આપણે વધારે સમય ન લેતા આપણે પહેલાં વાત કરીશું કે જે મિત્રો અત્યારે ગ્રાઉન્ડની તૈયારી કરી, કારણ કે આપણે તમામ જાણીએ છીએ કે આપણા જે માનનીય હર્ષમુખ પટેલ સર છે
તેમણે આપણને કીધેલ છે કે લગભગ નવેમ્બરની આસપાસ પરીક્ષા આવવાની છે. તો હાલ જે લોકો તૈયારી કરી રહ્યા છે રનિંગની, તો ખાસ રનિંગની તમે તૈયારી કઈ રીતે કરતા હતા, શું મુજબ તમે આયોજન કરતા હતા, થોડીક એના પર વાત કરજો. બિલકુલ, હવે રનિંગ માટે માત્ર 1.5 થી 2 મહિનાનો સમય રહ્યો છે. પોલીસ જે પીએસઆઈની તૈયારી કરે છે મિત્રો માટે ફક્ત 1.5 મહિના જેવો સમય છે. નવેમ્બરમાં રનિંગ આવવાની છે એટલે તો રનિંગ માટે તમારે પ્રોપર વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડે અને એની સાથે તમારે ડાયટ હોય છે એ પણ તમારે સાથે સાથે લો તો તમને વધારે એમાં ફાયદો પડે છે. બરાબર, તો સૌથી પહેલા રનિંગની વાત કરું તો રનિંગની શરૂઆત તમે કઈ રીતે કરવાની. તમારે જો પહેલા તમે દોડેલું ના હોય, ક્યારે તમારો એક્સપિરિયન્સ ના હોય, તો તમારે શરૂઆતમાં તમે દોડતા હો તો તમારે સૌથી પહેલા ડાયરેક્ટ તમારે લોંગ વધારે પડતું દોડી જવાનું નથી. જોશમાં તમારે સૌથી પહેલા જ્યારે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે તમારે થોડા 5 રાઉન્ડ છે, 7 રાઉન્ડ છે, એવી રીતે તમારે ધીરે ધીરે વધારવાના છે. પહેલું અઠવાડિયું તમારે ટાઈમિંગ બિલકુલ જોવાનું નથી, ફક્ત તમારે દોડવાનું છે અને પછી તમારે 2 અઠવાડિયા તમારે વીતી જાય પછી તમારે ટાઈમિંગ ઉપર દોડવાનું છે. અને દોડની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દરરોજ તમારે લોંગ નથી દોડવાનું અને દરરોજ તમારે ફાસ્ટ પણ નથી દોડવાનું. તમારે અલ્ટરનેટ કરવાનું છે કે 2 દિવસ તમે ફાસ્ટ દોડો અને 1 દિવસ તમે લોંગ દોડો. એટલે કે તમારે સમય વધારેમાં વધારે સમય પહેલા આપવાનો છે. તમારું જો ટાઈમિંગ ના આવતું હોય તો તમારે 25 મિનિટ સુધી પહેલા ગ્રાઉન્ડમાં ટકી રહેવા માટે તમારે દોડવાનું છે. સમય જોઈને નથી દોડવાનું. તમારે જેટલું બને અડધો કલાક, 25 મિનિટ, 35 મિનિટ એટલું તમે જો સમય ગ્રાઉન્ડમાં વિતાવશો તો તમારે પછી દોડ જ્યારે ટાઈમિંગ ઉપર તમે દોડશો ત્યારે તમારો સમય ઘટશે અને તમે સારું રનિંગ કરી શકશો. એટલે મિત્રો ટૂંકમાં અશોકભાઈ કહેવા એવું માંગે છે કે તમે જે રનિંગની શરૂઆત કરો છો તો ખાસ તમારે ફોકસ કરવું છે તમારા એન્ડોરન્સ પર. તમે જેટલા સમય વધારે લાંબુ રનિંગ કરશો તમારું એન્ડોરન્સ પાવર બિલ્ડ થશે અને એકવાર એન્ડોરન્સ તમારું બની જશે એના પછી જો તમે ટાઈમ પર દોડવાનું ચાલુ કરશો તો ઓટોમેટિક તમારો જે ટાઈમ ઘટશે અને તમે 25 મિનિટ આરામથી તમે દોડી જશો. સો અશોકભાઈ, આપણે બીજી એક વાત હજુ આપણે એ પણ કરીએ કે ઘણા બધા મિત્રો એવા પણ છે કે જે ગામડા જે છેવાડે રહે છે એ તમામને એવું છે કે અત્યારે જે રનિંગના માર્ક્સ નીકળી ગયા છે એના પછી અમને ઘણું બધું મતલબ નુકસાનકારક એમની વિચારસરણી અત્યારે એવી છે. તો અત્યારે તમે આ બાબતે તમે કઈ રીતે જુઓ છો? હા, ઘણા લોકોને એવું થતું હોય છે કે આપણે રનિંગમાં ફિટ છીએ તો એની અંદર વધારે માર્ક્સ આવે તો આપણે જે રિટર્ન એક્ઝામ હોય એની અંદર ઓછું કવર કરવું પડે અને આપણને ફાયદો થાય. પણ એવું નથી બિલકુલ, કેમ કે રનિંગ તમે 5 કિલોમીટર પૂર્ણ કરો એ બધા માટે સરખું જ છે અને જે તમારે થિયરિકલ એક્ઝામ છે એ પણ બધા માટે સરખી જ છે. એટલે મહેનત તમારે કરવાની છે. જેની મહેનત વધારે હશે એ લોકો જ પાસ થશે, જાણે ફિઝિકલની હોય કે રિટર્નની હોય. એટલું છે કે થોડુંક જે રિટર્ન એક્ઝામ છે એ થોડી કઠિન થઈ છે, કેમ કે ગણિત અને રિઝનિંગ છે એ એના માર્ક્સ વધારી દીધા છે અને એમાં પણ કેવું છે કે તમારે 40% માર્ક્સ ફરજિયાત લાવવા પડે એવું છે. તો એના માટે તમારે મહેનત કરવાની થોડી જે સમય છે એ તમારે વધારે આપવો પડશે. બાકી તો તમારો પોઝિટિવ જો તમે થિંક રાખશો અને પોઝિટિવ વિચારોથી તમારે આ તૈયારી ચાલુ રાખશો તો તમે એમાં પણ સફળ થઈ શકશો. સો મિત્રો, તમે એક ખાસ સાંભળ્યું હશે કે આ સમગ્ર તૈયારીમાં તમારી માનસિકતા ખૂબ મહત્ત્વની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે તૈયારી શરૂઆત કરતા હોય છે ત્યારે વિચારતા કે આટલા બધા ફોર્મ ભરાવ્યા છે, અમારું કેમનું મેળ પડશે. મિત્રો, જો એક ધગસ સાથે તમે એક સારી માનસિકતા જો તૈયારી તમે શરૂઆત કરો છો અને ટકી રહો છો તો 100% તમને સફળતા મળવાની છે. સો અશોકભાઈ, આપણે તમને એક સવાલ બીજું કરીશું કે રનિંગ દરમિયાન તમારું શું ટાઈમિંગ આવ્યું હતું જ્યારે તમે ગ્રાઉન્ડ પર દોડીને આવ્યા હતા તે સમય દરમિયાન? બિલકુલ, મેં જ્યારે રનિંગ અને ફિઝિકલ અને જે રિટર્ન એક્ઝામ છે બંનેની તૈયારી સાથે જ ચાલુ કરી હતી. એટલે ઓછામાં ઓછી 1 વર્ષ સુધી મેં પ્રેક્ટિસ કરી હતી રનિંગ, કારણ કે પહેલા શરૂઆતમાં મારું રનિંગ બિલકુલ નહોતું થતું. એટલે 5 રાઉન્ડ પણ મારાથી દોડાતા નહોતા 1 મહિના સુધી. એટલે બહુ પ્રેક્ટિસ કરી હતી અને એના પછી મારું જે ફાઇનલ રનિંગ હતું એ 21.2 સેકન્ડ જેવો ટાઈમ થયો અને મારા જે એની અંદર માર્ક્સ હતા એ 22 માર્ક્સ જેવા હતા રનિંગ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મિત્રો, તમે જુઓ, નથિંગ ઇમ્પોસિબલ જે સાર્થકતા છે એ બાબતને એ બાજુ પ્રૂવ કરે છે. મિત્રો, દરેક વ્યક્તિ જ્યારે રનિંગની શરૂઆત કરતા ત્યારે તેમને તકલીફ તો પડતી હોય છે, પણ જો તમે નિરંતરથી જો તમે દોડતા રહેશો તો 100% તમને પરિણામ મળવાનું છે. સો અશોકભાઈ, હાલ મારા હાથમાં જે પોલીસ કોન્સ્ટેબલનું જે સિલેબસ નવું આવ્યું છે એ સિલેબસ હાલ મારા હાથમાં છે અને આપણે ખાસ તો મોટાભાગના મિત્રો આજે જ્યારે પોતાનું જ્યારે મતલબ એક કન્ફ્યુઝમાં એવું રહેતા હોય છે કે મારે તૈયારી ક્યાંથી કરવી જોઈએ, શું મારી તૈયારી માટે મારે ક્લાસ કરવાની જરૂર છે કે નથી. તો મિત્રો, આ તમામ વસ્તુના જે તમારા સવાલો છે તો આપણે અશોકભાઈને પૂછીએ છીએ કે અશોકભાઈ, જે નવું સિલેબસ આવ્યું છે તો એ સિલેબસ તમે કઈ રીતે જુઓ છો? આજે ડિટેલમાં લોકો જે વાત કરી રહ્યા છે કે ભાઈ સિલેબસ ખૂબ ડિટેલમાં છે, જીપીએસસી સમકક્ષ છે, તો એ સિલેબસ તમને શું લાગે છે? બિલકુલ, ઘણાને એવું લાગતું હોય કે સિલેબસ બહુ હાર્ડ છે, પણ હાર્ડ છે તો બધા માટે સરખો જ છે. બરાબર, તમારે એકલા માટે નથી.
તો સૌથી પહેલા વાત કરીએ સિલેબસ છે એની અંદર આમ જોવા જઈએ તો એક બાજુ ફાયદો પણ છે, કેમ કે આપણને પહેલાથી જ માર્ક્સ કહી દીધેલા છે કે આ વિષય છે, આટલા માર્ક્સ તો છે અને આમાંથી આટલું પૂછાવાનું છે. બિલકુલ બરાબર. તો પહેલા તો એવું નતું કે કોઈ બી વિષય કેટલા માર્ક્સનો પૂછાય એ શ્યોર નતું. બરાબર. તો હવે કેવું છે કે આપણે ગણિતમાં, સરસ. રીઝનિંગમાં આપણે પાસ થવા માટે 32 માર્ક્સ એટલે 80 માંથી 32 માર્ક્સ લેવાના છે, આપણને પહેલાથી જ ખબર છે. એટલે આપણે પહેલાથી જ એટલો સમય કયા વિષયને કેટલો સમય આપવો એ પહેલાથી જ આપણે નક્કી કરી શકીએ છીએ. એના આધારે આપણે વ્યવસ્થિત તૈયારી કરી શકીએ સારું પ્લાનિંગ કરીને. સરસ સરસ. તો મિત્રો એ બધું તમારો દ્રષ્ટિકોણ શું છે ખાસ મહત્વનું સમજવાનું છે. સો અશોકભાઈ, આપણે જો ડિટેલમાં વાત કરીએ તો આપણને લગભગ જે કોન્સ્ટેબલનું જે સિલેબસ છે તેમાં આપણને 30 માર્કનું બંધારણ આપવામાં આવેલ છે. તો તમે આ બંધારણ જે 30 માર્કનું જે પોર્શન તમે એને કઈ દ્રષ્ટિથી જુઓ છો, અને જો મિત્રો જો તૈયારી કરવા ઈચ્છતા હોય તો તેને કયા સોર્સ વાપરવા જોઈએ? બિલકુલ. બંધારણ જે 30 માર્ક્સનું છે કોન્સ્ટેબલ માટે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એનામાં તમે વધારેમાં વધારે માર્ક્સ તમે લાવી શકો એવું છે, કેમ કે જે બંધારણ એક વખત બની ગયેલ છે એની અંદર જે સુધારા વધારા થયેલા છે બધું એની અંદર વધારે ફેરફાર થવાની શક્યતા અપડેટમાં ઓછી છે. એટલે તમે એની અંદર વધારેમાં વધારે માર્ક્સ કવર કરી શકો. તમારે જે રીતે સિલેબસની અંદર ટોપિકો આપેલા છે એ રીતે ટોપિક વાઇઝ તમારે તૈયારી કરવી પડે. એક એક ટોપિક લઈને કમ્પ્લીટ કરવાનો. બરાબર. અને થોડું એડવાન્સમાં કરવાનું, કેમ કે વધારે 30 માર્કનું છે એટલે તમે એડવાન્સમાં તૈયારી કરો તો તમારા માટે સારું રહેશે. તમે વધારેમાં વધારે માર્ક ખેંચી શકશો. બરાબર. અને બંધારણ માટે વાત કરું બુકની, તો ખાસ કરીને હાલ ગાજી સરની જે બુક છે બંધારણ માટે એ બહુ સારી છે અને એની અંદર તમે વધારેમાં વધારે માર્ક્સ પણ કવર કરી શકો. અને એની અંદર જે પરીક્ષા લાયક એટલે કે પરીક્ષામાં જે પૂછાઈ શકે એવા ટોપિકો જ એની અંદર વધારે આપેલા છે. અને એના સિવાય યુવાની બુક છે. તો એ તમને જેમની મેથડ પસંદ આવે એ તમે બુક લો અને એ બુક પ્રિપેર કરી શકો. ખૂબ સરસ. સો અશોકભાઈ, અત્યારે ઘણા બધા મતલબ ડરતા હોય છે કે હર્ષમુખ પટેલ સાહેબ જ્યારથી પેપર કાઢવા માંડ્યા છે ત્યારથી જે વિધાનવાળા જે પ્રશ્નો પૂછાય છે તો એમાં પોતાનો અપ્રોચ શું હોવું જોઈએ, અને તમે આ જે નવી પેટર્ન છે તમે એને કઈ દ્રષ્ટિથી જુઓ છો? બિલકુલ. હવે જ્યારેથી હર્ષમુખ પટેલ સાહેબે આપનું બોર્ડ છે એમના હાથમાં આવ્યું છે ત્યારથી એમની સિસ્ટમ આખી ચેન્જ કરી દીધી છે પરીક્ષા લેવાની. તો એ વસ્તુ એવી છે કે તમે જ્યાં ખાલી ફક્ત ને ફક્ત ગોખીને તૈયારી કરો છો એમના માટે નથી. તમારે જ્યારે તૈયારી ખૂબ સરસ. અશોકભાઈ, જો હવે આપણે બીજા ટોપિક પર વાત કરીએ તો આમાં એક કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેક્સ અને જનરલ નોલેજ, જે 40 માર્કનું પોર્શન છે અને 40 માર્ક એટલે ગેમ ચેન્જર કહેવાય. સો હું તમને સવાલ કરીશ કે જે મિત્રો અત્યારે કોન્સ્ટેબલ માટે, સ્પેસિફિક કોન્સ્ટેબલ માટે જે લોકો કરંટ અફેર્સની તૈયારી કરવા ઈચ્છતા હોય તો તે લોકોએ કયો સોર્સ અપનાવવો જોઈએ અને તૈયારી કઈ રીતે કરવી જોઈએ? કરંટ અફેર ઘણા બધા યુટ્યુબની અંદર પણ આપણને કરંટ અફેરના વિડીયો દરરોજ અપડેટ મળતા હોય છે. ખાસ કરીને આઈસીનું જે કરંટ અફેર આવે છે દર મહિનાનું, તો એમાંથી તમે એક નોટ્સ બનાવી શકો અને એ નોટ્સની અંદર તમારે જે તમને યોગ્ય લાગે કે આ પોઈન્ટ સારા છે અને પૂછાવા લાયક છે એ તમારે નોટ્સમાં તમે નોટ ડાઉન કરી અને એ રીતે તમારો કરંટનો ટુકડો બનાવો તો એ તમારા માટે વધારે સારું, કે પછી તમારે નજીક પરીક્ષા આવે તો તમારે એ રિવિઝન કરવામાં સરળતા રહે અને તમે યોગ્ય રિવિઝન કરી શકો. સો અશોકભાઈ, જ્યારે અત્યારે એક્ઝામના ફક્ત 2 મહિના બાકી છે તો તમે શું માનો છો કે શું આમાં વિદ્યાર્થી પોતાની નોટ્સ બનાવવામાં ટાઈમ પોતાનો વેસ્ટ કરવો જોઈએ, કાં તો કોઈ બુક, કાં તો ગમે તે મતલબ કોઈ એક મેગેઝિન કે ગમે તે પરચેસ કરીને જો એમાંથી વાંચવા માંડે તો હિતાવા કેવું રહેશે? તો ઘણા મિત્રોને હજી તૈયારી હજી કરી જ ના હોય કરંટ અફેરની, હજી હવે જ શરૂઆત કરતા હોય, તો એમના માટે શું છે કે તમે મેગેઝિન લાવી નાખો મહિનાના, છેલ્લા 3 મહિનાના, છેલ્લા 1 મહિનાના, તમે જે રીતે તમને ફાવે રીતે. બરાબર. તો એ મેગેઝિન લઈને તમે વાંચો અને એની અંદર તમે અંડરલાઈન કરી અને તૈયારી કરી શકો, જેથી કરીને તમને બીજી વખત તમારે વાંચવું હોય તો અંડરલાઈનની અંદર ડાયરેક્ટ તમને વાંચવામાં સરળતા રહે અને શોર્ટ ટાઈમમાં તમારું પતી જાય. અને અશોકભાઈ, આખી તૈયારી દરમિયાન જે લોકો ઘણા વખત કહેતા હોય છે કે ભાઈ મોક ટેસ્ટ આપો, કાં તો જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, તો આ પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણી તૈયારીમાં કઈ રીતે આપણને બેનિફિટ કરતા હોય છે, ખાસ આના પર તમે વાત કરજો. હા, જે મોક ટેસ્ટ આપવો એ પણ બહુ મહત્વની વસ્તુ છે, કેમ કે એના પરથી જ આપણને ખબર પડે છે કે આપણે કેટલી તૈયારી થઈ છે અને કેટલી તૈયારી બાકી છે હવે. બરાબર. પરંતુ આખો દિવસ તમારે મોક ટેસ્ટ આપવાનું વધારે સમય વેસ્ટ નથી કરવાનો. તમારે પહેલા તો તમારી 50% ઉપર તૈયારી થયેલી હોવી જોઈએ. બરાબર. પહેલા 1-2 મોક ટેસ્ટ આપું, પછી તમને ખબર પડી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. પછી તમને તૈયારી દરમિયાન તમને ખબર પડશે કે આપણે કેવું વાંચવું જોઈએ, કે કેવી વસ્તુ યાદ રાખવી જોઈએ, એ તમે એના પરથી ખબર પડશે. પછી જ્યારે એક્ઝામ તમે નજીક આવે છે ત્યારે તમારે મોટાભાગનો સિલેબસ કવર થઈ જાય એના પછી તમારે મોક ટેસ્ટ વધારવાના, એટલે કે અઠવાડિયામાં 2-3 એવા મોક ટેસ્ટ આપતા રહેવાના તો સારું રહેશે.
સો મિત્રો અહીંથી એક બાબત આપણને ખ્યાલ આવે છે કે આપણું જે સિલેબસ આપણે કહેતા હોઈએ છીએ કે બહુ વાઇડ છે, પણ કઈ મુજબ આપણે જે ટોપિક વાંચવું હોય તો ટોપિકમાં કેવા પ્રશ્નો પૂછાય, જો તમારે તે વસ્તુ સમજવી હશે તો તમારે PYQ તમારે સોલ્વ કરવા પડશે. આનો મોરલ પર સ્ટોરી આવું છે. સો અશોકભાઈ, આપણે વાત કરીએ કે અત્યારે હિસ્ટ્રીમાં બધા એવું કહી રહ્યા છે કે ખૂબ ડેપ્થમાં સિલેબસ આપવામાં આવ્યું છે, GPSC કમ્પલ્સ આપવામાં આવેલું છે. તો તમે તૈયારી કરતા હોત LRDની, તો તમારા માટે આ જે હિસ્ટ્રી જે ટોપિક આપેલ, તમે એની તૈયારી કઈ રીતે કરતા, ખાસ એના પર વાત કરજો. ખાસ કરીને વાત કરું તો આ જે બધા સબ્જેક્ટ છે એમાં કોઈ લિમિટ હોતી નથી, કારણ કે એની અંદર સિલેબસ એ બહુ લોંગ લેન્ધી હોય છે. એટલે તમે ગમે એટલી મોટી બુક લો, તમે એની અંદર તમારો ગમે એટલો વધારો કરો, એનું કોઈ લિમિટ ના આવે, બરાબર. એટલે તમારે હાલ તમે હજી પહેલા તૈયારી ના કરી હોય અને તમારે હજી હવે શરૂઆત કરી, 1-2 મહિના થયા હોય, અથવા તમે હવે તૈયારી કરતા હો, તો મારે એક પર્સનલ એડવાઇસ છે કે તમે દરેક સબ્જેક્ટની અલગ અલગ ડિટેલમાં એડવાન્સમાં બુક લઈને તૈયારી કરવા બેસશો તો તમારું ક્યારે પૂરું નહીં થાય, બરાબર. એટલે તમારે જે નવા છો, તૈયારી કરો છો, તમારે શું કરવાનું છે, આ સબ્જેક્ટ બધા ભેગા થઈ 3 સબ્જેક્ટ થઈને તમારું 25 માર્કનું પૂછાય છે. તો તમારે શું છે કે દરેક સબ્જેક્ટ છે એ 7-8 માર્કનો હોય છે. તો 7-8 માર્કનો એ ગુજરાત અને ભારત બંનેમાં આવી જતું હોય. એટલે તમારે ગુજરાતનું જોઈએ તો ધારો કે 3-4 માર્કનું એક સબ્જેક્ટમાંથી પૂછાય, એટલે તમારે વધારે ડિટેલમાં કરવાની જરૂર નથી. તમે બેઝિક તમે કરો ને તો મોટાભાગે 70-80% તમારું કવર થઈ જાય. અને તમારે જે બીજો સમય વધે છે એ તમે ગણિત અને રિઝનિંગમાં તમે સમય આપો, જેથી કરીને તમારે એની અંદર સારા માર્ક્સ આવે અને તમે એની અંદર પણ પાસ થાઓ, પછી તમે GKમાં તમે કવર કરી શકશો. એટલે બેઝિક તમારે કરવાનું છે. હાલ જે જનરલ નોલેજ જે પણ સબ્જેક્ટ છે, મારે એવું કેવું છે કે જે ખાસ કરીને બંધારણ છે, ગણિત છે અને રિઝનિંગ છે, આ 3 સબ્જેક્ટ છે, એની અંદર તમે પર્સનલ બુક લો અને એની અંદર વ્યવસ્થિત તૈયારી કરો તો તમે મેક્સિમમ માર્ક ખેંચી શકશો, બરાબર. એના સિવાય તમે જે બીજા અધર સબ્જેક્ટ છે એના માટે તમારે એક જનરલ નોલેજની બુક લેવાની છે. તો એ જનરલ નોલેજની બુકમાં બધા સબ્જેક્ટ બેઝિકમાં આપેલા છે. એની અંદર કાજીની છે, યુવા ઉપનિષદની છે, બરાબર, વર્લ્ડ ઇન બોક્સની છે. એની અંદરથી તમે જે બીજા સબ્જેક્ટ છે એ વ્યવસ્થિત તમે કવર કરી શકશો અને શોર્ટ ટાઈમમાં તમારા પતી પણ જશે, રિવિઝન પણ થઈ જશે અને એના સિવાય તમારે ગણિત રિઝનિંગ માટે, બંધારણ માટે સમય પણ મળી જશે. ખૂબ સારું. સો મિત્રો, ખાસ અશોકભાઈ કહેવા એવું ઈચ્છે છે કે જે સબ્જેક્ટ લિમિટેડ છે, કારણ કે તમે જાણશો કે બંધારણ એક લિમિટેડ પોર્શન છે કે જો તમે બંધારણ આટલું કરી લેશો દેન મોર દેન ઇનફ છે. એની સાથે ગણિતની રિઝનિંગ પણ એવું છે કે જો અમુક ટોપિક ફિક્સ છે, તમે એક કરી લેશો તો તમારો સબ્જેક્ટ કવર થઈ જશે. એની સામે જો આપણે વાત કરીએ કે સાંસ્કૃતિક વારસો છે, આ ઇતિહાસ છે, તો આ બધા ટોપિક ખૂબ વાઇડ છે. મિત્રો, જો આમાં તમે બહુ ડેપ્થમાં જશો તો તમે પત્યા પછી તમને સોલિટી નહીં આવે કે મેં જેટલું વાંચ્યુંમાંથી પૂછાશે જ. તો મિત્રો, ખાસ જે પ્રેક્ટિકલ જે રોકડાયા માર્ક્સ જે કહેવાય છે, જે ગણિત છે, રિઝનિંગ, બંધારણ, તો ખાસ સમય તેના પર ફોકસ કરવાની જરૂર છે. અશોકભાઈ, તમને આપણે પૂછીશું કે જે હિસ્ટ્રી સબ્જેક્ટ માટે આપણા બુક સોર્સ શું હોવા જોઈએ, ખાસ તેની વાત કરજો. હા, બુક સોર્સની વાત કરું તો તમારે હાલ રિઝનિંગ માટે તમારે ખાસ કરીને હાલ યુવા ઉપનિષદની એક સારી બુક છે રિઝનિંગ માટે. એની અંદર જે આપણો સિલેબસ છે એ બધો જ કવર થઈ જાય છે. અને મેથ્સ માટે તમે હાલ જે નીરજ પરવાર સરની બુક છે એ બહુ સારી છે અને એની અંદર બધા એક્ઝામ્પલ કવર થઈ જશે અને એનું સોલ્યુશન પણ એની અંદર આપેલું છે. અને તમે જાતે પણ પ્રિપેર કરો તો તમારું થઈ શકે એવું છે. તો તમે રિઝનિંગ માટે નીરજ પરવાર સરની બુક લઈ શકો મારા મંતવ્ય પ્રમાણે. અને રિઝનિંગ માટે પણ નીરજ પરવારની લો તો પણ ચાલે અને યુવા ઉપનિષદની લો તો પણ ચાલે. અને બંધારણ માટે મારા ખ્યાલ પ્રમાણે કાજીની બુક બહુ સારી છે અને હાલ બીજી GCAની બુક બહાર પાડી છે એ પણ સારી છે. પણ આ જે બંધારણની જે કાજીની બુક છે એ પહેલાંથી ચાલતી આવે છે અને પહેલાં પણ જે બધી એક્ઝામો વિદ્યાર્થીઓ આપતા હોય છે એ બુક વાંચતા હોય છે અને બહુ યુઝફુલ થતી હોય છે. તો એ બુક તમે લઈ શકો. અને જે જનરલ નોલેજના બીજા સબ્જેક્ટ છે, એના 3 સબ્જેક્ટ સિવાય એના માટે તમે વર્લ્ડ ઇન બુકની છે, કાજીની જનરલ નોલેજની બુક છે, તો એ તમે લઈ શકો. ખૂબ સરસ. સો અશોકભાઈ, ખાસ અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓમાં એક મિથ એવી છે કે જ્યારે આપણા માનનીય શ્રી હર્ષમુખ પટેલ સરે જ્યારે વિડીયો બનાવીને કીધું હતું કે તમારે NCERT GCERT વાંચવા જોઈએ, અને ખાસ એનું કહેવાનું મતલબ એવું હતું કે જ્યારે 5મા ધોરણ કે 6ઠા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે વાંચતો હોય છે તો તેને બેઝિકલી ખબર પડી જાય, તે પર્પઝથી તેમને ગાઈડ લોકોને કર્યા હતા કે તમારે NCERT GCERT વાંચવી જોઈએ. પણ હાલ મોટાભાગના વિદ્યાર્થીઓ જે NCERT જે UPSC માટે લોકો મોટાભાગે યુઝ કરતા હોય છે, તો હાલ LRD ને PSIની પરીક્ષામાં લોકો NCERT બેસીને ડીટો જે ડેટા પર બધા ગોખવાની તૈયારી કરે છે. તો ખાસ તમે આના પર વાત કરજો કે જે લોકો હાલ NCERT તરફ ડાયવર્ટ થયા છે તો NCERT આપણે કઈ રીતે વાંચવી જોઈએ, કારણ કે આપણે તમામ જાણીએ છીએ કે NCERT ખૂબ વાઇડ ટોપિક છે, તેમાં ઘણું બધી ડિટેલો આપી છે. તો શું ખરેખર એ બુક આખી વાંચવી જેની જરૂર છે ખરી? ખાસ એના પર વાત કરજો. બિલકુલ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો ડાઉટ હોય છે. તો જે NCERT GCERT છે કોને વાંચવી જોઈએ, બરાબર.
તો સૌથી પહેલા તમે જો તૈયારી તમારે એકાદ વર્ષ અડધું વર્ષ થઈ ગયું હોય, તમે બીજા વિષય જે સ્પેશિયલ જે બુકો આવે છે, અન્ય બુકો એમાંથી તમે કરેલી હોય, બરાબર, તો તમારે એનસીઆરટી તમે હાલ વાંચો તો તમારા માટે સારું છે. બાકી તમે હજી નવી તૈયારી કરતા હો, તમે ક્યારે પણ જનરલ નોલેજની બીજી બુકો વાંચી ના હોય, સ્પેશિયલ ઇતિહાસ નહીં વાંચ્યો હોય, ભૂગોળ નહીં વાંચ્યો હોય, બંધારણ નહીં વાંચ્યો હોય, તો તમે ડાયરેક્ટ એનસીઆરટી વાંચશો તો તમને એમાંથી શું થશે કે તમારે સમજવા માટે ઘણી વસ્તુ આપેલી છે ને, બેઝિક વસ્તુ છે, એટલે તમારું કન્ટેન્ટ ઓછું કવર થશે એની અંદર, અને એની અંદર સમય પણ વધારે લાગશે, અને તમને સમજવામાં પણ વધારે સમય લાગશે, અને તમને મજા ના આવે, ઇન્ટરેસ્ટ ના પડે. કેમ કે એની અંદર કેવું હોય છે કે એક ટોપિક છે, એક અડધો ટોપિક 7મા ધોરણમાં છે, બીજો ટોપિક 9મા 10મામાં છે, એટલે ટોપિક અલગ અલગ થઈ જશે અને વેચાઈ જશે. અને તમે જે સ્પેશિયલ બુક લઈને વાંચો, ધારો કે ઇતિહાસની જે જનરલ નોલેજની જે કોઈ બી એકેડેમી અથવા પબ્લિકેશનની બુક લેશો, એમાં શું છે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ, લેવલ બાય લેવલ, એકદમ લેવલથી આપેલું છે, એટલે તમારું જે વાંચવાનું જે ફોકસ છે એ જળવાઈ રહેશે, અને તમે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ ના થાવ. એટલે મારો અંગત એવી સલાહ છે કે જે નવા વિદ્યાર્થીઓ છે જે તૈયારી કરે છે, એમના માટે તમે જનરલ નોલેજની એક બુક લઈ લો, એ જ કરાય તમારા માટે. કેમ કે તમે આ જે જીસીઆરટી એનસીઆરટી કરવા રહેશો તો તમે પૂરું પણ ના થાય, અને બીજા સબ્જેક્ટ પણ તમે એની સાથે કવર ના કરી શકો. સો મિત્રો, ખાસ એક બાબત સમજવાની જરૂર છે કે હાલ જે લોકો ડાયવર્ટ થયા છે એનસીઆરટી જીસીઆરટી માટે, તો ખાસ અશોકભાઈ પર્સનલી તમને સલાહ એવી આપી રહ્યા છે કે તમે ગમે તે એક પ્રકાશનની બુક લઈ લો જેમાં તમારા જીએસના તમામ ટોપિક કવર થઈ જાય. કારણ કે એલઆરડી મતલબ ખૂબ તૃણમૂળ સ્તરે આવતી એક પોસ્ટ છે કે જ્યાં બાજુ તમારે ખૂબ ડેપ્થમાં વાંચવાની જરૂર નથી. જો તમે પરીક્ષાની જે પદ્ધતિ તમે તેને સમજી જશો તો તમે ખૂબ આસાનીથી આ પરીક્ષા પાસ કરી શકો છો. શું અશોકભાઈ, આપણે જો આગળ વાત કરીએ કે જે સાંસ્કૃતિક વારસો અને ગુજરાતની ભૂગોળ, આ પણ ખૂબ વાઇડ ટોપિક છે, અને સાંસ્કૃતિક વારસો જે હોટ ફેવરેટ ટોપિક રહ્યો છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓને વારંવાર મતલબ આ સબ્જેક્ટ ભજવતો હોય છે. તો તમે શું સલાહ આપશો કે સાંસ્કૃતિક વારસો જો વ્યક્તિને કરવું છે તો એને કઈ રીતે તૈયાર કરી શકાય છે? બિલકુલ, તમારે જો સાંસ્કૃતિક વારસામાં જ પ્રોબ્લેમ હોય તો તમારે જે એની સાથેના જે ઇતિહાસ ભૂગોળના જે સબ્જેક્ટ છે એની અંદર તમારે વધારે મેક્સિમમ કવર કરવાનું, એની અંદર વધારેમાં વધારે રિવિઝન કરવાનું. જે સાંસ્કૃતિક વારસાના જે સબ્જેક્ટ છે એની અંદર તમારે શું કરવાનું છે, મેન ટોપિકો છે જે ખાસ અગત્યના છે, પૂછાઈ શકે એવા છે, એવા ટોપિકો જ તમારે તૈયાર કરવાના. કેમ કે તમને નથી આવડતું, અને તો બી તમે વધારેમાં વધારે તમે સમય આપી શકો એવું હાલ સમય નથી રહ્યો તમારી જોડે, એટલે તમારે જે એની જગ્યાએ તમારે ઇતિહાસ ભૂગોળમાં મેક્સિમમ કવર કરી લેવાનો, અને ઇતિહાસ સાંસ્કૃતિક વારસામાં તમારે જે અગત્યના ટોપિક છે એ તૈયાર કરવાના. ખૂબ સરસ, ખૂબ સરસ. સો મિત્રો, અહીં બધું તમને તમામ બુક લિસ્ટ વિશે તમારી તૈયારી કઈ રીતે હોવી જોઈએ, કઈ રીતે તૈયારી કરવી જોઈએ, એ તમામ બાબતની વાત અહીં બાજુ અશોકભાઈએ કરી છે. તો અશોકભાઈ, આપણે વિડીયો વધારે લાંબો નહીં કરીએ, તમને એક બે સવાલ આપણે હજુ કરીશું ને પછી વિડીયોને આપણે એન્ડ કરીશું. સો અશોકભાઈ, જ્યારે તમે પોલીસમાં લાગ્યા નહોતા તેના પહેલાં અને લાગી ગયા પછી તમારા જીવનમાં જે પરિવર્તન થયેલ છે, ખાસ તેની તમે વાત કરજો. બિલકુલ, આપણે જ્યારે હજી તૈયારી કરતા હોઈએ છીએ, મોટાભાગના જે પોલીસની તૈયારી કરે છે જે મિત્રો, મોટાભાગના સામાન્ય પરિવાર અને ગરીબ પરિવારમાંથી આવતા હશે, એટલે તૈયારી કરતા સમયે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. આર્થિક છે, સામાજિક છે, ઘણી બધી મુશ્કેલીઓ આપણને આવતી હોય છે તૈયારી દરમિયાન. તો તમારે મનમાં નક્કી કરી લેવાનું છે કે ભાઈ આપણે આ મુશ્કેલીઓમાંથી બહાર આવવાનું છે, અને આપણી જાતને આપણે કઈ પોઝિશન ઉપર લઈ જવાની છે 2-3 વર્ષ પછી. તો એવી માનસિકતા તમારે રાખવાની છે, અને જ્યારે પણ તમે ડિમોટિવેટ થાવ છો ત્યારે તમારે યાદ કરવાનું છે કે હું આ ફિલ્ડમાં શેના માટે આવ્યો છું, અને મારે ક્યાં જવાનું છે, મારી જાતને ક્યાં મૂકવાની છે, મારે કઈ પોઝિશન ઉપર જવાનું છે, અને મારે કોના માટે જવાનું છે, બરાબર. એ હંમેશા યાદ રાખવું જોઈએ તમારે, જેથી કરીને તમે તૈયારી દરમિયાન તમે મોટિવેશન તમને મળે અને તમે મોટિવેટ રહી શકો, બરાબર. અને તૈયારી દરમિયાન તમારે બીજી કોઈ ફાલતુ અફવાઓ પણ નથી પડવાનું. બીજા જે ઘણા બધા તમને માનસિક રીતે ડિસ્ટર્બ કરતા હોય તો તમે એ બાબતમાં નથી પડવાનું. અને તમારે બીજી વસ્તુ ખાસ છે કે તમે તૈયારી કરતા હો તો તમે ત્યારે જે વાર તહેવારો આવે છે તમારે ભૂલી જવાના છે 1-2 વર્ષ માટે. કેમ કે 1-2 વર્ષથી તમારે કંઈ એનાથી અટકી જવાનું નથી. જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે તમારે મૂકી દેવાના છે, અને ફક્ત તૈયારીમાં ફોકસ કરવાનું છે, બરાબર. તો એ રીતે એવી માનસિકતા, પોઝિટિવ માનસિકતા રાખી અને તમે તૈયારી કરશો તો તમને સારું પરિણામ મળશે.
અશોકભાઈ આપણે ખૂબ સરસ વાત કરી છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ભાઈ આ તૈયારી દરમિયાન આપણે મોટિવેટ કઈ રીતે રહેવું જોઈએ. તમે ખૂબ સારો જવાબ આપેલ છે. સો અશોકભાઈ, તમને આપણે છેલ્લો સવાલ એવું કરીએ છીએ કે ઘણા બધા તમે પણ જાણતા હશો કે આજે યુટ્યુબ પર અલગ અલગ ક્લાસીસવાળા આવીને જે ઓબ્જેક્ટિવના મતલબ 25-30 ઓબ્જેક્ટિવ લઈ આવશે 3-3 કલાક સુધીનો વિડીયો બનાવે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો પોતાનો ટાઈમ મતલબ બગાડતા હોય છે, તેનો ટાઈમ વેડફવા હોય છે. અને ઘણા બધા આપણે નામ તો ન કહેવાય પણ ઘણા ક્લાસીસવાળા એવા છે કે જે 24-24 કલાક સુધી લાઈવ કરતા હોય છે. તેમાં મતલબ ઘણા બધા એવી રીતે મતલબ તમારો ટાઈમ વેસ્ટ થાય. એ લોકોની માનસિકતા એવી હોતી નથી, પણ એ લોકો એવી ઈચ્છે છે કે ક્યાંકથી મારા વ્યૂઝ અને મારું ચેનલ ચાલે. તો ખાસ તમે વિદ્યાર્થી મિત્રોને સલાહ દેજો કે જે મિત્રો અત્યારે યુટ્યુબ પર પોતાનો સમય વેડફી રહ્યા છે, જે લોકો આવા ફાલતુ વિડીયો જોઈ રહ્યા છે, તો તે લોકોને તમે શું કહેશો? બિલકુલ, યુટ્યુબની અંદર આજકાલ બધો ટ્રેન્ડ ચાલી રહ્યા છે. પોતાની ચેનલ માટે આ બધા મિત્રો ગમે તે કરી શકતા હોય છે. બીજાનું નથી વિચારતા કે એમનો સમય વેસ્ટ થશે અને એમની તૈયારીમાં ડિસ્ટર્બન્સ થશે. બરાબર, તો એ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે તૈયારી તમારે કરવાની છે. તમારે ફિક્સ કરી નાખો કે ભાઈ મારે આ સોર્સમાંથી તૈયારી કરવી છે, યુટ્યુબમાંથી કરવાની છે, તો આ ચેનલમાંથી કરવાની છે અને આ વિડીયો મારે જોવાના છે, એટલું જ કરવાનું છે. બીજા કોઈના ફાલતુ જે ચેનલોમાં આવી અને ફાલતુ વિડીયોમાં તમારે સમય બરબાદ કરવાનો નથી અને ફાલતુ વાતોમાં તમારે આવવાનું નથી. હું તો એમ જ કહું છું કે તમારી જોડે બુક્સ હોય તો તમારે ખાસ કરીને યુટ્યુબની અંદર તમારે જ્યારે જરૂરિયાત હોય, જેટલી જરૂરિયાત હોય એટલું તમે સર્ચ કરીને જોઈને એની અંદર માહિતી મેળવી શકો. બરાબર, એટલે તમે ગમે તેના ડાયરેક્ટ વિડીયો આવે ને ઘડીક એમાં તમે તૈયારીમાં પડો, ઘડીક બીજાનું સાંભળો, ઘડીક ત્રીજાનું સાંભળો, એમાં તમે પોતે જ કન્ફ્યુઝ થશો અને એની અંદર તમારે એટલો સમય બરબાદ થશે. એટલે એવું નહીં કામ કરતા. ત્યાં જેની જરૂરિયાત છે એટલું જ તમે યુટ્યુબની અંદર જો અને એને સપોર્ટ કરો અને તમે તૈયારીમાં ધ્યાન આપો. બરાબર મિત્રો, અશોકભાઈએ ખૂબ સારી વાત કરી છે. હું તમને તમામને જણાવી દઉં કે અશોકભાઈની પોતાની પણ એક યુટ્યુબ ચેનલ છે. એનું ચેનલનું નામ તમે બાજુમાં ડિસ્પ્લે પર જોઈ શકો છો. મિત્રો, અવારનવાર અશોકભાઈ પ્રયત્ન કરતા હોય છે કે જે સફર તેમને ખેડી છે ને જે મુજબ તે આગળ આવ્યા છે. તો મિત્રો, એ તમામ તેમની જેને તેમને પોતાના ચેનલ પર વાતો કરી છે. તમને જરૂર સમય જ્યારે મળે તો ખાસ ચેનલ પર વિઝિટ કરજો. જોજો કે અશોકભાઈના કઈ રીતે મતલબ પ્રયાસ રહ્યા છે, કઈ રીતે તેમનો મતલબ તેમને એમાં ઘણી બધી વાતો કરી છે. તો ખાસ તમે તેની ચેનલ પર તમે વિઝિટ કરજો. તો અશોકભાઈ, તમારો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે મને એવું લાગે છે કે આપણો આ જે વિડીયો છે ખરેખર જે વિદ્યાર્થી જે છેવાડે તૈયારી કરે છે એ તમામ માટે ખૂબ મહત્વનું રહેવાનું છે. સો અશોકભાઈ, તમારો ખૂબ ખૂબ